જાફરાબાદ તપોવન ટેકરી તાત્કાલિક હનુમાન મંદિર ખાતે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો। જાફરાબાદના મિતિયાળા નજીક આવેલ તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે આજે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞની પોથી યાત્રા મિતિયાળા ગામથી વાતે ગાતે તપોવન ટેકરી ખાતે કથા મંડપમાં લાવવામાં આવી। અસંખ્ય ભક્તો પોથી યાત્રામાં જોડાયા। કથાના વક્તા શ્રી શાસ્ત્રી નીલકંઠભાઈ પી વડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે। તપોવન ટેકરી તપસી આશ્રમ ખાતે દર વર્ષે ચૈત્ર રામકથા દેવી ભાગવત શ્રીમદ ભાગવતનું આયોજન કરવામાં આવે છે। તે જ રીતે આ વર્ષે પણ શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। તપસ્વી આશ્રમના મહંત શ્રી 1008 રાઘવદાસજી મહારાજ દ્વારા શરૂ કરાયેલ ધાર્મિક કાર્યો હાલ પણ તેમના સ્વયંસેવકો દ્વારા સતત ચાલુ રાખવામાં આવી રહ્યા છે। અહીં તપોવન ટેકરી ખાતે દર મહિને સર્જન હિતાય સર્વજન સુખાકાયની ઉમદા ભાવનાથી નેત્રયજ્ઞ, રક્તદાન કેમ્પ, આયુર્વેદિક કેમ્પ તથા નિઃશુલ્ક ચશ્મા વિતરણનો કેમ્પો વારંવાર થતા રહે છે અને વર્ષમાં બાપુની તિથિના દિવસે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે। દરરોજ રાત્રે કથા મંડપમાં શ્રી રામધૂન, સત્સંગ અને ભજન કીર્તન વગેરે કાર્યક્રમોનું આયોજન કરેલ છે। દરરોજ રાત્રે કથા મંડપમાં શ્રી રામધૂન, સત્સંગ અને ભજન કીર્તન વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। કથાના પ્રારંભે સમૂહ રાષ્ટ્ર ગીતનું પણ આયોજન કરેલ છે। તેમજ કથા મંડપની અંદર 9 દિવસ ગાય માતા સાનિધ્ય રહેશે અને 9 દિવસ કથા દરમિયાન પૂજા સેવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું। આ શિવ મહાપુરાણ દરમિયાન સતીજીનું પ્રાગટ્ય, પાર્વતીજીનું પ્રાગટ્ય, શ્રી શિવ વિવાહ, શ્રી ગણપતિજીનું પ્રાગટ્ય, શ્રી કાર્તિક સ્વામી પ્રાગટ્ય, શ્રી દ્વાદશ જ્યોતિર્લિંગ કથા, શ્રી શિવજીના વિવિધ અવતારોની કથા તેમજ શ્રી સુંદરકાંડ પાઠ તેમજ લોક ડાયરાનું આયોજન કરવામાં આવે। મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ।